નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું આસપાસમાં પાઠ નંબર 12 લેક્ચર બીજો, આપણી લાગણીઓની ભાગીદારી. હવે આપણે આગળ જોયું હતું કે પહેલા લેક્ચરમાં કે પ્રજ્ઞાચક્ષુ કોને કહેવાય, બરાબર? કે કેટલાક લોકો છે એ આંખોથી જોઈ શકતા નથી, આવા લોકોને શું કહેવાય? તો કે પ્રજ્ઞાચક્ષુ, બરાબર? કે એવા લોકો છે જોઈ ન શકે, અમુક લોકો સાંભળી ન શકે અને અમુક લોકો બોલી ન શકે, એવા વિકલાંગો હોય એવાને આપણે લાગણી બતાવવી જોઈએ, એને બહાર કાઢવા જોઈએ નહીં. એને પણ આપણે બોલાવી ચલાવીને સારી રીતના રાખી શકીએ છીએ, બરાબર? પછી છે તો કે સીમા વિશે જોયું હતું કે સીમાના દાદા અને દાદી વિશે, અને એના વિશે રવિભાઈ છે એ કેવા છે? તો કે પ્રજ્ઞાચક્ષુ, એ પોતે જોઈ શકતા નથી, તો કે એના વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર? જોયું હતું ને? તો હવે આપણે લેક્ચર બીજામાં શું જોવાનું છે? તો કે ચર્ચા કરવાની છે. હવે તમારે તમારી ચોપડી છે ખુલ્લી રાખવાની, અને તમને રમત કીધી હતી કે આંખે પાટો માંડી અને પછી છે એ બાળક એની સામે આવતું જાય અને એને સ્પર્શીને કે બોલીને ઓળખી બતાવે કે કોણ છે, બરાબર? એના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે જોવાનું છે, તમારી ચોપડીમાં જુઓ તો કે ચર્ચા કરો અને કહો. હવે પહેલું શું છે કે કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. કે રમત હતી એમાં આપણે જોયું કે કેટલા બાળકો છે એ બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. તો કે જાજા જણા રમતા હોય આપણે 7-8 જણા, એટલે શું કહે છે કે 4 બાળકો છે એ બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે. એટલે કે અમારા આપણે વર્ગમાં રમતા હોય તો કે બધા બાળકો છે એ બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે. આપણે કોઈ આપણા મિત્ર હોય તો તરત જ આપણે બોલે તો ખ્યાલ આવી જાય કે આ જ વ્યક્તિ છે, બરાબર? તો કે સાંભળીને ઓળખી શકીએ છીએ આપણે. પછી કહે છે કે સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? કે સામેની વ્યક્તિ આપણે આંખે પાટો બાંધ્યો હોય તો ઓળખવા માટે કયું કે અવાજથી સાંભળીને કે સ્પર્શીને કઈ રીતે ઓળખી શકીએ? તો કે સૌથી વધારે સરળ છે તો કે અવાજ સાંભળીને આપણે એને ઓળખી શકીએ છીએ, બરાબર? પછી છે વિચારો અને કહો. પેલું શું છે તો કે તમારા મોંમાં કેટલા દાંત છે? કે આપણા મોંમાં કેટલા દાંત છે? તો કે મારા મોંમાં કેટલા છે? તો કે 30. હવે એના માટે ગણવું પડે ને. કોઈ દિવસ આપણે ચાવીને ખાઈ છીએ પણ ગણતા હોતા નથી. તો કે કેટલા બાળકોને મોંમાં 32 દાંત હોય, કેટલાકને 30 હોય, બરાબર? એટલે શું કે છે કે મારા મોંમાં 30 દાંત છે. પછી છે તો કે વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તો કે પૂરેપૂરા 32 દાંત કોકને જ હોય, એટલે શું કે છે કે એનો મિત્ર છે એને વર્ગમાં પૂરેપૂરા 32 દાંત છે. પછી છે કે તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? તો આપણે ખાલી ભલે આપણી આંખ બંધ હોય તો સ્પર્શ દ્વારા ઓળખી શકીએ છીએ કે રમકડા છે, કાગળ, ફળ, શાકભાજી, કપડાં, ફર્નિચર કે વાસણ છે વગેરે વસ્તુઓને આપણે સ્પર્શ દ્વારા ઓળખી શકીએ છીએ. કયા માણસોને તમે તેઓને ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તો કે આપણા ઘરના લોકો હોય કે આપણો નજીકનો મિત્ર હોય એને આપણે ચાલવાના અવાજથી ઓળખી શકીએ છીએ. તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે તો અનુમાન કરી શકો છો? તો કે હા, કે આપણે કોઈ ચોક્કસ પ્રકારની સુગંધ હોય અને કોઈ કે સરસ મજાનો સ્પ્રે લગાવ્યું હોય ને કાયમી ચાટતી હોય તો આપણે એની તરત જ ઓળખી શકીએ કે આ જ વ્યક્તિ છે, કારણ કે સુગંધથી આપણે ઓળખી શકીએ છીએ, બરાબર? પછી છે કે તમારી આંખો બંધ કરો અને સાંભળો. તમને કયો અવાજ સંભળાય છે? હવે આંખો બંધ કરી અને ઘરમાં બેઠા હોય તો આપણે આપણા પરિવારના કે મમ્મી પપ્પા દાદા દાદીનો અવાજ છે ઓળખી શકીએ. પછી છે તો કે પશુ પક્ષીઓનો અવાજ આપણે ઓળખી શકીએ, બરાબર? અથવા તો આપણે આજુબાજુ રહેતા હોય અને બોલે તો પણ આપણે અવાજ ઓળખી શકીએ. પછી જે વાહનો આવતા જતા હોય એના અવાજ ઓળખી શકીએ.
અને કોઈ આપણે લારીવાળા નીકળે, શાકભાજી ભંગાર ગમે એ લારીવાળા, ત્યાં અવાજ ઉપરથી ખબર પડી જાય કે આ જ વ્યક્તિ નીકળી, બરાબર. તો કે એના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ, બરાબર. આટલી વસ્તુની આપણે ચર્ચા કરી. હવે જુઓ શું કહે છે આગળ, કે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની કે લખવાની એક વિશેષ રીત છે, તેને બ્રેલ લિપિ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કે જે લોકો જોઈ શકતા નથી અને વાંચવાનો કે લખવાની વિશેષ રીત કઈ છે, તો કે બ્રેલ લિપિ, બરાબર, કે બ્રેલ લિપિ કહે છે. હવે આપણે આગળ જોયું તો કે જ્યારે જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાઓની હારથી લખેલી હોય છે અને બ્રેલ લિપિ ઉપસેલા ટપકાઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. તે જાડા ટપકા ઉપસેલા હોય, જાડા પેપર ઉપર ટપકા ઉપસેલા હોય અને જે ટપકાઓ ઉપર હાથ ફેરવી અને વાંચવામાં આવે છે એને શું કહેવાય? બ્રેલ લિપિ, બરાબર. પછી છે કે આટલું કરો, કે જોયા વગર આકાર ઓળખવો સરળ છે કે મુશ્કેલ છે. હવે શું કહે છે કે જોયા વગર આકાર ઓળખવો સરળ છે કે મુશ્કેલ. હવે આપણને ખબર નથી, હવે એની ચર્ચા નીચે બતાવી છે. શું કહે છે તો કે એક કાચ પેપર લો, તેના ઉપર જાડો ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો. એક કાચ પેપર લેવાનું, તેના ઉપર જાડું ઊન, હવે ઊન તો તમે જોયું જોઈએ, બરાબર, ઊન અથવા તો જાડો દોરો છે એને દબાવી અને આકાર બનાવવાનો કોઈ પણ પ્રકારનો, બરાબર, કે ગોળ છે, ચોરસ છે, અથવા તો તમને કોઈ ચિત્ર આવડતું હોય તો એવો. પછી શું કહે છે કે આ આકાર ઉપર મિત્રને આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવા કહો. હવે એ આકાર ઉપર તમારા કોઈ મિત્રને આંખો બંધ કરીને કાગળ ઉપર હાથ ફેરવવાનો છે. આ રીતે આકારની ઓળખ સરળ છે કે મુશ્કેલ એ તમારા મિત્રને પૂછો. પછી આ આકાર ઉપર હાથ ફેરવે એટલે તરત જ ખ્યાલ આવી જાય કે એ ઓળખ છે એ સરળ છે કે મુશ્કેલ. પછી ચિત્ર હોય તો ચિત્ર ઓળખવાનું, કે જે હોય તે તમે બનાવેલું હોય એ તમારા મિત્રએ ઓળખવાનું, બરાબર. પછી શું છે કે તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવવા કહો. હવે તમે તમારી આંગળીઓથી તે ઓળખો. તો હવે તમારે તમારા મિત્રને કહેવાનું આકાર બનાવે, પછી તમારે એમાં હાથ ફેરવી અને જે આંગળીઓથી ઓળખવાનું કે શું બનાવેલું છે. હવે શું કહ્યું છે તો કે કાગળનો જાડો ટુકડો લો. હવે એકદમ સરસ જાડો કાગળનો ટુકડો લેવાનો છે, તેના ઉપર સોય અથવા તો પેન્સિલની મદદથી, કે સોય હોય એના અથવા તો પેન્સિલની મદદથી, અણીવાળી પેન્સિલ હોય એનાથી લીટી બનાવવાની છે. એ લીટી બનાવ્યા પછી લીટી ઉપર નાના અંતરે બિંદુઓ બનાવો, કે નાના નાના અંતરે, કે એક સરખા બિંદુઓ થવા જોઈએ, એનું સાઈઝ છે એ સરખી થવી જોઈએ અને નાના નાના અંતરે છૂટા છૂટા નાના ટપકા છે એ બિંદુઓ બનાવવાના છે. હવે તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી આવશે, કે કાગળ છે એ પાછળની બાજુ એકદમ સરસ મજાનો ઉપસી આવે છે. તમારા મિત્રને આંખો બંધ કરી અને તેના ઉપર આંગળી ફેરવી અને તમે કયો. તો હવે શું કરવાનું છે કે એ તમે બનાવી લીધા પછી કે તમારી આંખો બંધ કરી અને એની ઉપર આંગળી ફેરવવાની કહેવાની છે. આકાર બનાવેલ છે તે જણાવવા કહો. હવે તમે જે આકાર બનાવ્યો હોય એના ઉપર એને કહેવાનું છે કે કયો આકાર બનાવેલો છે, કે આ રીતે આકારની ઓળખ સરળ છે, કે આવી જ રીતના છે કે જે જોઈ શકતી નથી એ આંગળી છે એ ફેરવી એના ઉપરથી પોતે ઓળખ કરે છે. એવી જ રીતના આપણે ઓળખ કરવાની છે અને આવી જ રીતના ઓળખ કરવી ખૂબ જ સરળ છે. હવે વિચારો કે જે લોકો કોઈ જોઈ શકતા નથી તે કેવી રીતે વાંચી શકતા હશે? તો આવી જ રીતના બ્રેલ લિપિમાં હોય છે. જોયું ને બાળકો? તો કે ચાલો બ્રેલ લિપિ વિશે જાણીએ. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? કે રવિભાઈને વાંચવાનો શોખ છે તો ઘણા બધા પુસ્તકો છે, બરાબર, છે આંધળા પોતે, બરાબર, જોઈ શકતા નથી, પણ એક પુસ્તકો કેવી રીતે વાંચે છે? તો કે આ પુસ્તકનો સૌ પ્રથમ વિચાર કોણે કર્યો?
તો કે આપણે તેના વિશે જાણીએ. હવે આપણે જોવાનું છે કે સૌપ્રથમ આ બ્રેલ લિપિનો વિચાર છે એ કોને કર્યો, કે જે આંધળા છે અને આવી રીતના વાંચી શકે એવો વિચાર આવો જોઈએ ને. એટલે હવે એના વિશે આપણે જાણવાનું છે. તો આપણે નીચે ચિત્રમાં અહીંયા જોયું કે અહીંયા સરસ મજાનું જો બ્રેલ લિપિનું તમને ચિત્ર બતાવ્યું છે ને કે ગમ ન જવ કે આવી રીતના કાણા પાડી અને પછી એ વાંચતા હોય. જોયું. હવે આગળ જોઈએ. બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ, કે અભિનયથી કે ઈશારા દ્વારા પણ સંવાદ છે કરી શકીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરવું, કે વર્ગમાં છે આપણે સ્કૂલ ચાલુ હોત તો સરસ મજાનું આયોજન કરી શકાય. હવે જુઓ, લુઈસ બ્રેલ ફ્રાન્સના હતા. કોણ છે તો કે લુઈસ બ્રેલ એ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા. હવે શું કહે છે કે નાના હતા ત્યારે એ પોતાના પિતાજીના ઓજાર એટલે કે કામ કરતા હશે ત્યારે એ રમત કરતા હતા. કે આપણે તમે ના પાડતા હોય છતાં પણ રમત કરીએ છીએ, કરો છો ને, એટલે એ પણ શું કરતા હતા, રમત કરતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું. હવે અણીદાર સાધનમાં ક્યાં વાગી જાય છે તો કે આંખોમાં વાગી જાય છે. તેમણે આંખો ગુમાવી દીધી. હવે એ ઓજાર વાગે છે એટલે શું થાય છે, આંખો ગુમાવી દે છે. હવે લુઈસ બ્રેલને ભણવામાં ખૂબ જ રસ હતો, કે એને શું છે તો કે ભણવામાં ખૂબ જ રસ હતો. હવે આંખો વહી ગઈ તો એ ભણે કેમ, એટલે દેખાતું નહોતું, છતાંય તેમણે હાર ન માની. તેને દેખાતું નહોતું તો પણ એને હાર માની નહીં, અને તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. હવે શું કરે છે કે વાંચવા અને લખવા માટે અલગ અલગ વિચાર કરે છે કે શું કરવું, કે ગમે એમ કરીને એને ભણવું હતું, એને ધગસ હતી એટલા માટે, બરાબર. એટલે તેઓને જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે, કે આપણે સ્પર્શ કરી શકીએ અને અનુભવથી પણ આપણે વાંચી શકાય છે. એટલે આખરે તેઓને રસ્તો મળ્યો. હવે એને રસ્તો મળી જાય છે કે વાંચવા લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખીએ છીએ. કે વાંચવાની અને લખવાની એને શું કહેવાય તો કે એને બ્રેલ લિપિ તરીકે ઓળખી શકાય છે. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે. કે આ પ્રકારની લિપિમાં શું કહ્યું તમે આગળ જોયું જ છે કે જાડો કાગળ હોય એની ઉપર આપણે ટપકા કરેલા, બરોબર. તમે રીત કરી જ હશે અને ન કરી હોય તો કરજો, કે જાડા કાગળ ઉપર શું કરે છે કે ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે અને તેમાં આંગળી ફેરવીને વાંચી શકાય છે. આ લિપિ 6 ટપકાઓ પર આધારિત હોય છે. બ્રેલ લિપિની હાલમાં સમય ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું લખવું સરળ બનશે. અને બ્રેલ લિપિમાં શું છે તો કે ઘણા બધા ફેરફાર છે, કારણ કે જેમ જેમ સમય વીતતો જાય એમ ઘણા ફેરફારો જોવા મળે છે. એટલે શું થાય છે કે આનાથી વાંચવું લખવું ખૂબ જ સરળ બને છે. જે આંધળા વ્યક્તિ છે એ પોતે વાંચી શકે છે. આમ જોઈ શકો છો કે બ્રેલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે, કે હવે તો કોમ્પ્યુટર યુગ આવી ગયો, એટલા માટે શું કહે છે કે બ્રેલ લિપિ કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. તો જોયું બાળકો કે એક આપણે અમુક છે એ લાગણી છે એ બધા પ્રત્યે સરખી હોવી જોઈએ. પછી ભલે એ અંધ હોય, એ બોલી શકતું ન હોય, કે એને આપણે તરછોડવા જોઈએ નહીં, એને પણ આપણી સાથે જ રાખવા જોઈએ અને એને પણ ખૂબ માન સન્માન આપવું જોઈએ, બરાબર. જેમ આપણે સામાન્ય માણસ છે એને આપી છીએ એમ જ. તો જોયું બાળકો, આવી જ રીતના આપણે લાગણીની ભાગીદારી એટલે કે આપણે એના વિશે સમજ્યા, બ્રેલ લિપિ વિશે સમજી લીધું અને એ ખૂબ જ કામ આવે છે એના વિશે તમે એક નવી માહિતી મેળવી. આભાર વિદ્યાર્થી મિત્રો.